જિલ્લાના વન વિભાગના બાવળા રેન્જ અને ટાટા મોટર્સ સાણંદ અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ બાવળા અને જીવ વિવિધતા સમિતિ કેસરડીના સહયોગથી સરકારશ્રીની વન કવચ યોજના અંતર્ગત આ વર્ષે કેસરડી ગામની 6 હેક્ટર જમીનમાં 17,000 ઝાડ રોપવામાં આવ્યા। આજ રોજ ટાટા મોટર્સના 125 કર્મચારીગણ, ગ્રામ પંચાયતના સરપંચ અને જીવ વિવિધતા સમિતિના અધ્યક્ષ તથા ગામ આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। તારીખ 8મી ઓગસ્ટ 2025ને શુક્રવારના રોજ ટાટા મોટર્સે પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બાવળા તાલુકાના કેસરડી ગામની સીમમાં આવેલ પડતર અને બંજર જમીન 12 હેક્ટર જમીન ગાંડા બાવળના ઝાડી ઝાકરા સાફ કરી ગયા વર્ષે 35,000 વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જેમાં ટાટા મોટર્સે પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડના સિનિયર સિટીઝન કક્ષાના અધિકારીઓ 100 તથા ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિભાઈ મકવાણા, વિજયભાઈ સોલંકી, અલ્પાબેન રાઠોડ, ફોરેસ્ટ ઓફિસર શ્રી NN ચૌધરી, પ્રકૃતિ ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કાશીરામભાઈ વાઘેલા અને ગામના સરપંચ તથા જીવ વિવિધતા સમિતિ કેસરડીના અધ્યક્ષ અનિલભાઈ મકવાણા તથા ગામ આગેવાન સુખદેવભાઈ મકવાણા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં એક વર્ષ બાદ આજે નજર કરીએ તો એક પણ ઝાડ ફેલ નથી। સૌ સાથે મળીને વોલેન્ટરી વેગમાં નિંદામણ કાઢવામાં આવ્યું અને બીજા નવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ મોટી સંખ્યામાં સહિયારા પ્રયાસથી આજે રમણીય સ્થળ બની ગયું છે। के साथ रह के बहुत अच्छा लगा और टाटा मोटर्स का धन्यवाद देता हूँ, हमें मौका मिला। मैं एक श्लोक बोलने के लिए ट्राई करता हूँ। भगवत गीता का श्लोक है, हम वैश्वानरो भूत्वा प्राणिनाम देहमाश्रिता प्राणापान समायुक्ता पचम अन्नम चतुर्विधम। भगवान है ना, हमें खाना देने वाला भगवान है। तो हर चीज़ों में भगवान आके हमें संतुष्टि करता है। थैंक यू वेरी मच। ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ દ્વારા આજે વોલેન્ટરની અંદર ટાટા મોટર્સમાંથી 3 બસ ભરીને ટાટા મોટર્સના સિનિયર અધિકારીઓ બધા વોલેન્ટરી તરીકે આજે આવ્યા છે। આ વન કવચની અંદર 35,000 જેટલા ઝાડ રોપેલા છે અને આજે વોલેન્ટિયર્સ ટાટા મોટર્સમાંથી એમના દ્વારા પણ ઝાડ રોપવામાં આવ્યા છે। તેમજ ગ્રાસ કટિંગ, જે વરસાદ દરમિયાન જે છોડની અંદર જે ઘાસ થઈ ગયું છે તેનું પણ આજે કટિંગ કરવામાં આવ્યું। આજે ખરેખર એક આનંદની લાગણી અનુભવાય છે કે આવી રીતનું ટાટા મોટર્સ દ્વારા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા આજે સહિયારા પ્રયાસથી એક આખું વન કવચ ઊભું થયું છે, તે ખરેખર આનંદની અનુભૂતિ થાય છે। થેન્ક યુ। અત્યારે આપણા જે જમીન પર ઊભા છીએ એ બાવળા તાલુકાનું કેસરડી ગામ, અને આ ગામની અંદર જે જમીન છે એ 1 વર્ષ પહેલાં જોઈએ તો એકદમ ગોચર ખરાબ અને ગાંડા બાવળના ઝાડ ઊભા હતા। પણ જ્યારે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી અને ગ્રામ પંચાયતના સરપંચશ્રીનો પણ આમાં સારો એવો સહકાર મળેલો છે અને આખું એક વન કવચ ઊભું થયેલું છે, જે ગયા વર્ષે આ જાળા ઝાંખરા સાફ કરી અને ફરતું તારપેન્સિંગ કરી અને જે ગોચર ખરાબો હતો એકદમ ચોખ્ખો કરી અને 35,000 ઝાડ જે ઇમારતી કામમાં આવે એવા વૃક્ષો પણ છે, આયુર્વેદમાં ઉપયોગી આવે એવા પણ વૃક્ષો છે। જે 35,000 ઝાડ રોપ્યા એમાં એક ઝાડ પણ ફેલ નથી। એમાં ખાસ તો ગામના સરપંચશ્રીનો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ખૂબ આમાં યોગદાન છે। જય જય ગરવી ગુજરાત। આજથી 5 વર્ષ પહેલાં અમે એક આયોજન કરેલું કેસરડી ગામની આ બંજર જગ્યામાં। અમે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અને નેનો મોટર્સના માધ્યમથી અહીંયા બંજર જગ્યામાં ધીરે ધીરે અમે 35,000 વૃક્ષો રોપ્યા છે અને તમામ રોપા અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને કોઈ પણ રોપ બળ્યો નથી। આની અંદર આયુર્વેદિકને લગતા પણ રોપ છે, વળી પશુ પક્ષી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે એવો ગામનો સહયોગ, ગ્રામ પંચાયત કેસરડી, ગામના સરપંચશ્રી, ગામના તમામ આગેવાનોશ્રી અને ખાસ કરીને હું નેના મોટર્સ અને કાંતિભાઈ ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને એક આ ભગીરથ કાર્ય કર્યું છે। આનાથી વર્ષો સુધી આ ધરતી જીવંત રહેશે અને આ બંજર જગ્યામાં હરિયાળી ક્રાંતિનું એક ઉત્થાન થયું છે, તેનું વન કવચ નામ આપ્યું છે। ગુજરાત સરકાર
અને કેન્દ્ર સરકારનો પણ એટલો સહયોગ છે કે જેના માધ્યમથી આ વન કવચ જેનું ગઈ સાલ જ એક પેડ માં કે નામ અને અમિત શાહ સાહેબ દેશના ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સંસદ સભ્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે આનું ઓનલાઈન ઉદ્ઘાટન કરેલું અને આ દર વર્ષે ટાટા મોટર્સ દ્વારા અહીંયા વિઝિટ કરવામાં આવે છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા 24 કલાક હાજરી આપે છે અને કોઈ પણ જરૂરિયાત હોય તો ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ કાંતિભાઈ અહીંયા ઉપસ્થિત રહી અને આનું સંચાલન કરી રહ્યા છે. તો આ ટીમ અહીંયા આવી છે અને આ નિરીક્ષણ કર્યું અને આપ પણ ભારત ન્યૂઝ ચેનલના માધ્યમથી આજે આખા દેશમાં આનો સંદેશો જશે કે વન પર્યાવરણ વિશે પણ આપણે અહીંયા પબ્લિક જાગૃત છે અને આજુબાજુના 10 થી 12 ગામને અહીંયા બાજુમાં વોટર બોડી છે એનો પણ લાભ મળી રહ્યો છે. તો આનાથી અમે ખુશ છીએ. અસ્તુ ભારત માતા કી જય. ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને ટાટા મોટર્સના સંયુક્ત સહયોગથી આજે કેસરડી ગામમાં 10,000થી પણ વધારે વૃક્ષોનું વાવેતર કર્યું અને પર્યાવરણ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્રે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના કાંતિભાઈ ઉપસ્થિત છે, જેઓના સહયોગથી અને ટાટા મોટરના સહયોગથી ગત વર્ષે પણ વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં 35,000 ટોટલ વૃક્ષો વાવી અને પર્યાવરણ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને ટાટા મોટર્સ વતી અમે બાંહેધરી આપીએ છીએ ધરતી ચેરિટેબલ ટ્રસ્ટને કે જ્યારે પર્યાવરણ માટે કે સમાજ માટે કાંઈ પણ પ્રવૃત્તિ હશે તો અમે અગ્રેસર સાથે ખંભે ખંભો મિલાવી અને હાજર રહેશું. અને વિશેષ આભાર કેસરડી ગામના સરપંચશ્રીનો, જેઓનું પણ ઉમદા યોગદાન અત્રે ઉપસ્થિત છે. તેઓ બદલ દરેક સંયુક્ત સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર. ટાટા મોટર્સના CSR એક્ટિવિટીના ભાગરૂપે પ્લસ ગામના સરપંચનો સહયોગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમે લાસ્ટ યર અહીંયા 35,000 પ્લાન્ટ્સનું પ્લાન્ટેશન કર્યું હતું. આ